સુરતના ભાટેના વિસ્તારમાં તારા વિદ્યાલય સ્કૂલ પાસે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુરતના ભાટેના વિસ્તારમાં દેશી દારૂનો કિંગ એવો રાકેશ દોરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને હાલ એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યો છે। આ હુમલો જૂની અદાવતમાં કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે। 4 થી 5 લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે। સુરત ભાટના વિસ્તારમાં દેશી દારૂનો કિંગ ગણાતો એવો રાકેશ દોરા પર 4 થી 5 ઈસમોએ એક સાથે હુમલો કર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ એપલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જો કે ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।